કે આવા નણદલ ના વીરા વિના એકલા હોતી રે કે આવી સુની મેડીને સુના મોલ હોરા કે દુની દો તમારી વાત પેલા વાલમ ઘેરે આવજો શિવશંકરના ચરણે તપ કરવા ગયા હતા તો ભોળિયા નાથે આપને દર્શન દીધા કે નહીં? હા સતી, ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા કે અજમલ તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. સાથે સવાસંગીના લાડુ લેજો, જળજમુનાની જાળી લેજો, પ્રભુને જમાડી તમે જમજો, પ્રભુના ચરણ અખાડી તમે શરણામત લેજો. આવો મને સપના રૂપી દર્શન દીધા તો મને સવાસંગીના લાડુ અને જળજમુનાની જાળી આપો. ભલે મારા નાથ કે અવા વાલી અમે વાલિયા સવા સરખીના લાડુ ચાર જોજો કે મારા વાલાને જમાડી પછી તમે જમજો દવા ભરી રે લાવો જમના દીના નીર જોજો કેવાય તેરે હરીના ચરણ પકડજો કેવાય તેરે હરીના ચરણ પકડ તમારા કેવા મુજબ મેં દ્વારકા જવાની સર્વે તૈયારી કરી વાળી છે તો દ્વારકાથી વેલેરા પાછા આવજો. ભલે સતી. હેવા પોકરણ ગઢથી અજમલ આલિયા રે હોજી ઓરે એ જાવા કાઈ દ્વારિકા બજાર જાવા કાઈ દ્વારિકા બજાર પોકરણ ગઢથી અજમલ આલિયા રે હોજી ઓરે એ પૂજારી ભાઈ પૂજારી રણછોડ રાયના પૂજારી એ પૂજા કરવી એ માર પૂજા કરવી રણછોડ બાપાની પૂજા કરવી એ બાળા કરવી રે માર બાળા કરવી. છેલ્લા આ સામે દેખાય દ્વારકાનું મંદિર. આવડું આ દ્વારકાનું હા, આવડું આ દ્વારકાનું મંદિર. લાડવા વાળો આવે હા તો જરા ખનકારો કરજે. કાઈ વાંધા નહીં. રાજસ્થાન તાલુકા જેસલમેર. પૂછના પડતા હે, કેમ? બાવા કી નાઈટ पे हमला વધી ગયા હે. કેદુના તું આવ્યો તેદુના. પૂજારી મહારાજ चला આ फटाफट देख के आधी रात को कौन परेशान करती ना हजा. ગુરુ મહારાજ એ હું નહીં જાઉં. कहा કૂતરા હે ए कूतरा હોય તો કૂતરા ને કે હઈડ પછી એમ કરીને જા. હઈડ હવે જાવ ને. હું નહીં જાઉં, હવે નો જાઉં. હે હું હવે નહીં જાઉં. કા હું નહીં જાઉં. પણ શું વાંધો હે? ભૂત આવ્યું હે બહાર, હું નથી જવાનો. હે ભૂત લે ભૂત ને ભૂત ભેગું થયું હોય છે.
જા એમ કહું છું જા. તમે આવો ભેગા આવો હણ લે આલે કુતરા લેવો હો ભાઈ ભેગા. ના ગુરુ મહારાજ. તો આવાજ છે ને ગુરુ મહારાજ ઈ હોય ટાણું થાય એટલે બધું આવે. એ ગુરુ મહારાજ ભગવાનના દ્વાર ખોલો, મારે થાળ જમાડવો છે. નહીં ખુલે. કેમ નહીં ખુલે? સવારે 4 વાગે. ગુરુ મહારાજ જો તમે ભગવાનનો દ્વાર 4 વાગે ખોલશો ને તો મારા આ સવાસેર ઘીના લાડુ બગડી જાય. ગુરુ મહારાજ શું કામ બગડવા દેવા જોઈએ? નહીં ખામાં. એ ગુરુ મહારાજ તમને નથી જમાડવાના, તઈ ભગવાનને જમાડવાના છે. ઈ તારું કાઈ નહીં ખાય. કેમ નહીં ખાય? એને મેળે નથી. લે એને વરી શું થયું? શેડો. શેડો એટલે શું? શરદી શરદી એટલે શું? ખાસી. ખાંસી એટલે? ઉધરા. ગુરુ મહારાજ ખાસી તો ખાસી. આવું જૂઠું બોલોમાં ભગવાનનો દ્વાર ખોલો, મારે થાળ જમાડવો છે. હે ઈ ભગવાન- તારું કાઈ નહીં ખાય. ઈ લાડવા નહીં ખાતી ના હે. લાડવા તો હમ ખાતી ના હે. ગુરુ મહારાજ ઓ તો વણેલા ગાંઠિયા ખાતી ના હે. તું જાને જુઠુડી. ગુરુ મહારાજ જો ઈ થાળ નો જમે ને તો તમે જમી જાજો. એમાં આય સાલા થોડા ખોરવતી ના હે. એ અઠવાડો નો કહેવાય ગુરુ મહારાજ. અમે કઈ થોડા કઈ જેવા તેવા સાધુડી ના હે. તો અમે તો વીઆઈપી સાધુડી ના હે. અચ્છા બરોબર. ગુરુ મહારાજ ભગવાનના દ્વાર ખોલો, મારે થાળ જમાડવો છે. છેલા હા આપને તો ખબર જ છે. એ ઓલો ક્યાં ખાવાનો. હા અને આવડો આ ભલે ને બિચારો બર કર્યા રાખે. હાલો હાલો જમાડી દે ભાઈ, જમાડી દે. જા. તમે આલી બાજુ. હે થાળ જમોને મારા વાલા, હે કાનુડા યશોબના લાલા. આટલા આટલા કાલાવાલા કરતા પણ પ્રભુ મારો થાળ જમતા નથી.
તો સાલ લઈને લલાટ ઉપર છૂટા જાડી કેરા માર મારું. ઠામણા ખૈખડા ગુરુ મહારાજ આ ભગવાન તો ખોટા છે, મારો થાળ જમતા નથી, મને સાચા ભગવાનના દર્શન કરાવો ગુરુ મહારાજ. હાલ આપણા ભેગો આમાં આંગળી નાખજો આમાં. એમાં આંગળી નાખવાથી ભગવાન મળે? હા નાખો. આ નાખ એમાં. પછી તમે નાખશો ને હા ભગવાન મળશે? મળે, જોતા હોય તો ભાગમાં હોય તો મળે ને નહીં મળે. ગુરુ મહારાજ એમાં આંગળી નાખવાથી ભગવાન ન મળે. ભગવાન જોવા હે? હા ગુરુ મહારાજ. આ બેઠા આ ભગવાન છે? હા હું ભગવાન છું. તો આને કયો કઈક ચમત્કાર કરે, હમણાં કેદું નો જોયો નથી. હે ચમત્કાર કર. ગુરુ મહારાજ આ ભગવાન છે ને? હા તો આને કયો ભગવાન. કઈક ચમત્કાર ભગવાન કરે. હું. ચમત્કાર કર. મારાથી બોલાતા બોલાઈ ગયું ભૂલમાં કે આ ભગવાન છે ને ઈવડો ઈ કે ભગવાન હોય તો કયો ચમત્કાર કરે. હું ચમત્કાર કરું તમે કહી દો ને. બર કરીને ઘાઘરા નાડી તોડ નાખ ને. જો હે ચમત્કાર. ના ગુરુ મહારાજ એવો ચમત્કાર નથી જોવો. એ ગુરુ મહારાજ મને ભગવાનના દર્શન કરાવો ગુરુ મહારાજ. કઈ વાંધો નહીં. અમે બોલી એમ બોલીશ ને. તમે બોલો એમ જ બોલીશ. આ ખોટું ખોટું કારા ધોરા પથ્થરનો ડુંગરો. આ ખોટું ખોટું કારા ધોરા પથ્થરનો ડુંગરો. આ ખોટું ગુરુ ખોટું મહારાજ ઘરે કહીને આવ્યો કે સવારે હું આવવાનો હો, મારા હાટુ 2 ભાખરી બનાવી રાખજો એમ. ગુરુ મહારાજ આ ખોટું ખોટું કારા ધોરા પથ્થરનો ડુંગરો, એની માથે હું સડી જાઉં. એની માથે હું ચડી જાઉં. તો એ સડી જા ને તારે હું અમારી માથે સડી જવું છે. અમારે 2 માથે ચડી જવું હે. ભગત હા ગુરુ મહારાજ. તારા પગમાં લોયાયેલું જાય હમી હાઈનનો અમારી વાહે પડ્યો, તારે કરવાનું શું છે? ગુરુ મહારાજ મારે શેર માટેની ખોટ છે ગુરુ મહારાજ. તે શું ન્યા કોથરા ભઈ રહ્યા? એમ નથી કેતો ગુરુ મહારાજ, મારે સંતાન નથી, સંતાન કેતા, પુત્ર નથી, પુત્ર કેતા, દીકરા નથી. ઓ માય ગોડ. ગદબ ખાઈ ગયો. તારે છોકરા છે જ નહીં? ના ગુરુ મહારાજ. આમાંથી હારો ઉપાડ ઉપાડ ભેગો ઉપાડ. ગુરુ મહારાજ બીજાના દીકરા વાળા નો કહેવાય. જો અહીં બેઠા અહીં 2 3. ના ગુરુ મહારાજ બીજાના દીકરા વાળા નો કહેવાય. અહીંયા આયેલું જાય ખોટું ખોટું પાણી, અહીંયા હાયલું જાય ખોટું ખોટું પાણી, એમાં પડે ભમરી. એમાં પડે ભમરી, કેમાં પડે ભમરી? એમાં પડે ભમરી, એમાં પતારિયા ડેટકા પોચા પોચા ડ્રાઉં ડ્રાઉં બોલે. એમાં પતારિયા ડેટકા પોચા પોચા ડ્રાઉં ડ્રાઉં બોલે. કેમાં બોલે? પતારિયા ડેટકા પોચા પોચા ડ્રાઉં ડ્રાઉં બોલે. એમાં પતારિયા ડેટકા પોચા 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 ડ્રાઉં 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 બોલે. એમાં પતારિયા ડેટકા પોચા પોચા ડ્રાઉં ડ્રાઉં બોલે. એમાં હું ઠેકડો મારું. એમાં હું ઠેકડો મારું. કેવી રીતે? કેવી રીતે? આવી રીતે. તો સમંદર ફેંકો મને સામડા, એ હવે માર્ગ મળે નહીં ક્યાંય. એ વેલી કરને તુવાર, હે મારા દ્વારિકા નાથ. એ વેલી કરને તુવાર, હે મારા દ્વારિકા નાથ. અરે ભક્તરાજ, આટલા બધા અધીરા નગનો હૈયાની અંદર હિંમત રાખો. હે આજ પાપી રે એ પૂજારીએ પ્રભુ મને સમુદર ફેંકો. હે ડૂબમાં લાગ્યો ડૂબાડૂબ પાપી રે એ પૂજારીએ પ્રભુ મને સમુદર ફેંકો. અરે ભક્તરાજ આટલા
બધા હાજરા ન બનો હયા તે નરી મત રાખો એ મારી વારે આવો દ્વારિકાનાથ પાપી રે એ પૂજારીએ પ્રભુ મન સમુદ્ર ફેંકો. જાણો છો ભક્તરાજ અને વળી કેસરીઓ તિલક લાલ એ આવા ડૂબરે ડૂબવા લાગ્યા બોલા રાજવી અરે રે જોને વારે આવે દ્વારિકાનો નામ એ આવા ડુમરે ડુમરે ડૂબવા લાગ્યા બોલા રાજવી અરે રે એવી વેલી કરે તમારી વાત તો આવે છે નાનો લાલો રે કાનુડો આવે રે મારા અરે હાલો
પાપી એવા પૂજારી આજ મારા લાડીલા ને પ્રેમીલા ભક્તોને ઘોર સમુદ્રની માય ડૂબાડ્યો છે. તો લાવ સમુદ્રની અંદર સોનાની દ્વારકા રચાવું. એટલું જ નહીં, આજ મારા ભક્તરાજને જમણા હાથ આપી તરતા કરું ને આપોઆપ મારા દેવળના દર્શન કરાવું. આહા સમુદ્ર વિલોવ્યું થાકી ગયો છું, પણ સાહેબ મારા પ્રભુના દ્વાર દેખાય છે, તો સાલ દ્વાર ખોલી પ્રભુના દર્શન કરવું. આહા આજ કાળા માથાના માનવીને તો દુઃખ હોય, પણ ત્રિલોકના નાથને આવા તે શું દુઃખ પીડાય છે કે જેને લલાટે પાટા બાંધ્યા છે. તો સાલ પૂછું કે તમને કોને માર્યા આવા માર? એ જીયા લલાટે એ પાટા રે પ્રભુ તમે સેના રે બાંધ્યા. અરે નહીં ભક્તરાજ, એ કોને માર્યા આવા માર? લલાટે એ પાટા રે પ્રભુ તમે સેના રે બાંધ્યા. હંમેશા ભક્તોને આધીન હોય છે. માટે કહો ભક્તરાજ, ક્યાં છે જંગલ જંગલ અને દેવડ દેવડ ભટકી આટલા આટલા કષ્ટ વેઠી આટલા આટલા સમુદ્ર વિરોવીને અહીંયા સુધી આવવાનું કારણ ભક્તરાજ? હા પ્રભુ,
તો આપ તો જાણો છો છતાં ભક્તોની આવી કસોટી શા માટે કરો છો પ્રભુ? અરે ભક્તરાજ, આજ હું બધું જાણું છું. આજ હું તમારા શિવ મુખથી સાંભળવા પણ માંગુ છું. હા પ્રભુ, તો સાંભળો. એક સ્વાર્થ અને એક પરમાર્થને કારણે હું અહીં સુધી આવ્યો છું પ્રભુ. અરે ભક્તરાજ, એવું તે કહ્યું તમારું સ્વાર્થ અને એવું તે વળી કહ્યું તમારું પરમાર્થ છે ભક્તરાજ. કે આજ મારવાડ જેવી ધીંગીધરા છોડી અરે પોકણગઢ જેવા રૂડા રાજ છોડી આજ જંગલ જંગલ ભટકીને અહીંયા સુધી આવવું પડ્યું ભક્તરાજ. હા પ્રભુ, તો સ્વાર્થ કહેતા હું પાપી પેટે વાંજ્યો છું પ્રભુ. અરે હા ભક્તરાજ, ને પરમાર્થ કહેતા આપ કેવા શું માંગો છો? હા પ્રભુ, પરમાર્થ કહેતા એ જ કે બાર ગાઉં સુધી ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે છે પ્રભુ. તો આનો કાંઈ ઉપાય થાય એમ હોય તો કેમ કરીને હસ્તમુખે જવાની રજા આપો પ્રભુ. અરે ભક્તરાજ, આટલા બધા અધીરા ન બનો ને અહીંયા સુધી આવ્યા છો તો ખાલી હાથે તો નહીં જવા દો. એટલે લ્યો ભક્તરાજ, રમણ ડાળીના એક તમને પુષ્પ આપું છું. એ આવાય અમાર રે ડાળીના યજમાલ પેલા પુષ્પ આપું રે. ડાળીના જે પેલા પુષ્પ આપ્યા એ પુષ્પને પારણી વદરાવી નર નારી મળી નવ નવ માસ એમની સેવા કરજો. નવમા માસે મારાથી મોટા એટલે કે અઢારી બળદેવ આવી અને તમારા વાંજિયા મેણા ભાગે ભક્તરાજ. હા પ્રભુ, આપે મને અમરડાલનું એક પુષ્પ તો આપ્યું પ્રભુ, પણ કહેવતમાં કીધું છે કે એક પાયે પાયવાળા ન કહેવાય પ્રભુ, 100 રૂપિયા રૂપિયાવાળા ન કહેવાય, અને એક દીકરા પણ દીકરાવાળા ન કહેવાય પ્રભુ. અરે ભક્તરાજ, તો આપ કેવા શું માંગો છો? હા પ્રભુ, આપે મને અમરડાલનું એક પુષ્પ આપ્યું હોય તો આપ જેવા બીજા પુત્રને વરદાન આપો પ્રભુ. અરે વાહ ભક્તરાજ વાહ, જ્યાં દેવોથી મહાન દાનવો પણ નથી પહોંચી શકતા ત્યાં આપ જેવા લાડીલા અને પ્રેમીલા ભક્તો પહોંચી વળે છે. અને જ્યારે જ્યારે આ પૃથ્વી પર પાપનો ભાર વધે છે ત્યારે યુગે યુગે અમે સ્વયં અવતાર ધારણ કરતા હોય છે. માટે લ્યો ભક્તરાજ, જમો ડાળીના એવા બીજા પણ તમને પુષ્પ આપું છું. એ આવાય અમાર રે ડાળીના યજમાન બીજા પુષ્પ આપું રે. પુષ્પ આપ્યા એ પુષ્પને પારણી વદરાવી નર નારી મળી નવ નવ માસ એમની સેવા કરજો. નવમા માસે દ્વારકાનો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે. અરે એટલું જ નહીં ભક્તરાજ, આવીને ભૈરવનો સહાર પણ કરે. હા પ્રભુ, આપે મને અમરડાલીના બબે પુષ્પ તો આપ્યા પ્રભુ, પણ આપે મને જે પેલું અમરડાલીનું પુષ્પ આપ્યું એમને પારણી પડાડી પેલા બાળકનો જન્મ થાય એમનું નામ હું રાખું પ્રભુ. અરે ભક્તરાજ, આજે પણ હું તમને કઈ સંભળાવું છું. એ રાખજો હો રાખજો હો વીરમ દેવ રૂડા રામજો. એ રાખજો ને રાખજો હો વીરમ દેવ રૂડા રામજો.
પુષ્પ આપ્યા એ બાળકનો જન્મ થાય એમના નામ રૂડાવી રમદેવ રાખજો. હા પ્રભુ, તો પછી આપે મને બીજું અમરલાલનું પુષ્પ આપ્યું, એમને પારણે પોઢાડી બીજા બાળકનો જન્મ થાય એમનું નામ હું રાખું પ્રભુ? અરે ભક્તરાજ, જે પણ હું તમને કહી સંભળાવું છું એ રાખજો રામદેવ રૂડા નામ જો. એ રાખજો રામદેવ મારા નામ જો. દેવા આવી દેવના ભેરવાન મોવા બજારજો. દેવો ભૂમિ કેરો ભર લેરો મે ઉતારજો. અરે ભક્તરાજ, જમણ ડાળીના દે બીજા પુષ્પ આપ્યા કે બાળકનો જન્મ થાય એમના નામ રૂડા રામદેવ જેવા રાખજો. હા પ્રભુ, તો પછી આપ આવશો એની કઈક સાલ માસ ને તિથિ તો હોય ને પ્રભુ? અરે હા ભક્તરાજ, આજે પણ હું તમને કહી સંભળાવું છું એ સહાલયા પૂ 1461 જો આજ ભાદરવા દશમ કરી મધ રાત્રિ અમે પોતે પધારશું. હા પ્રભુ, આપે મને સાલ માસ ને તિથિ તો આપી પ્રભુ, પણ આપ મારા રંગમેલમાં પધારશો મને ખબર કેમ પડશે પ્રભુ? એની કઈક નિશાની તો હોય ને? અરે ભક્તરાજ, આજ તમારા રંગમેલની અંદર કુમકુમની બાંસ પગલી પડે, રાવી નું કરતા દુધરા ઉતારે તો માનજો કે દ્વારકાનો નાથ પોતે પધાર્યો. કહો ભક્તરાજ, હજી પણ મનની અંદર કોઈ સંકોચ હોય તો કહો ભક્તરાજ. હા પ્રભુ, તો જગત એમ વાતો કરે છે કે ગોકુળ મથુરાની અંદર તમે 1600 ગોપી સાથે રાસલીલા રહી માતા પ્રભુ, એ રાસલીલાના મને દર્શન કરાવો પ્રભુ. અરે ભક્તરાજ, આપ ઘણા દૂરથી આવો છો. અરે ભક્તરાજ, આપ થોડી વાર અહીંયા બેસી આરામ કરો, ત્યાં મારા ગોકુળોને બોલાવી મારી રાસલીલાના દર્શન કરાવો છો. પણ મારા શરમાડું રે સરસ પૂનમની આવી રાતડી, સરસ પૂનમની કાનુડા રાતડી, એને ચંદ્રમો ચડ્યો છે આકાશ, એ આવી સરખી રૂડી સાહેલડી, એ તો રમવાની શ્રી રામ. એ સરખી આવી સાહેલડી,
ઉતરી રા એ રાધિકા એ રસે રમવાના વેલિયા વજે રે એ રાધિકા રસે રમવાના વેલિયા વજે રે એ આવજે વનરાવનની માં આવજે વનરાવનની માં
રમો તો બસ મારી ગાયું ગોવાળિયા રમો મારા ગળોની રે એ તારી તલવારે તણખું મંગળા એ તારી બંદૂકે ભડકા ગોવાળિયા રમો મારા ગળોની રે એ રમો રમો ગોવાળિયા રમો મારા ગળોની રે અરે પ્રભુ કહે રાધા કાનુડા જમનાજીને તીરે પ્રભુ રાજ રમાડી છે કન્યા તો પ્રભુ આજ તારા સ્વરૂપ અનેક મને દેખાય છે વાલા નહીં રાધા કે દ્વારકાનો નાથ આજ કોઈ ઉદાસ ભરો હોય એવું લાગે છે કન્યા અરે નહીં રાધા પ્રભુ જે વાત હોય મને સત્ય કયો રાધાની કના કે કારણ કે જે મુખ પર ઉદાસી છે એ માટે પૂછું છું કનૈયા અરે રાધા આજ મારો લાડીલો ને મારો પ્રેમીલો ભક્ત આજ મારા દ્વાર સુધી આવ્યો હતો ને રાધા આજ એમના જવાથી આજ અમારા મુખ ઉદાસ છે રાધા અરે પ્રભુ તમારા ભક્ત રાય કોઈ કડવા વેણ કીધા હોય સ્વામિનાથ નહીં રાધા કે આવો કેવો કડા માથાનો માનવી કે જે દ્વારકા દેશના આજે એવા હૈયા લૂંટી લેતો હોય કે આજે દ્વારકાનો નાથ કે જે હૈયા પર પથ્થર રાખીને બેઠો હોય કનૈયા કે જે રાધાને વાત નથી કહેતા પ્રભુ અરે રાધા જો આજ ખરેખર તારે સત્ય સાંભળવું હોય ને તો સાંભળ રાધા કે આજ પોકણગઢની ધરતીનો રાજા એટલે કે રાજા અજમલ આજ અમારા દ્વાર સુધી આવ્યો હતો ને રાધા આજ મને અતોતરું વચન આપી ચૂકો છું માટે આજે સર્વે ગોપ ગોવાળો અરે સર્વેને છડી આજ અમે પોકણગઢના મહારાજા અજમલને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જઈ રહ્યા છીએ રાધા અરે પ્રભુ રાધા રાણીની નોંધારી કરીને નો જા કાના નહીં રાધા કે આજે બાળપણની પીતું બાંધ્યું હોય પ્રભુ કે આજે પીતું લાદશે કાના આજે એકલા મૂકીને નો જાવ પ્રભુ અરે રાધા આટલા બધા કલાવાલા ન કર રાધા અને જસતા મુખે અમને જવા દે રાધા કારણ કાજુ મારા ભક્ત રાજને વચન આપી ચૂક્યો છું રાધા તો પ્રભુ રાધા રાણીને છોડીને જાશો કના રાધા રાણી નોંધારા થઈ જાય પ્રભુ આજે એનો કોઈ વિચાર કર કનૈયા નહીં રાધા આવી જીદ છોડી દે રાજ અમને જવા દે દ્વારિકામાં જઈને તારો દીપ રહ્યો દ્વારિકામાં જઈને કાનુડાનો દીપ રહ્યો નહીં રાધા એને મારી ખબરો લીધી નહીં પેશા અરે નહીં રાધા એ આવા બાળપણના તા કાનુડા કારણે મારે હવે નીડલા ઓ મને સીજની ભૂલાવે શામળા તો પ્રભુ રાધા રાણી કેસી પણ સાંભળ કાના કે આજે તે મારે પિતને લજવાડી છે કાના તો આ બધોને પ્રેમ પ્રેમ રાધા સો કહે
અને વળી પ્રેમ ન જાણે જગતમાં જોને કોઈ એ આવો પ્રેમ રે જાણ્યો હોય જગતમાં અરે રે તો સુધારે રહે ના કોઈ એ આવો પ્રેમ પ્રેમ જાણ્યો હોય જગતમાં એ તો સુધારે રહે ના કોઈ દિલ થી બાંધી મે પી હો એ દિલ થી બાંધી મે પી હો કાનુડા ભૂલી ગયા રે માં